હવે આપણે વક્રી પવનના અલગ અલગ કિસ્સાઓ જોઈએ. આ એક કિસ્સો એવો છે કે જ્યારે વસ્તુ ઘટ માધ્યમમાં હોય અને અવલોકનકાર પાતળા માધ્યમમાં હોય ત્યારે અવલોકનકારને વસ્તુનું આભાસી પ્રતિબિંબ કઈ જગ્યાએ રચાય એ આપણે જોવાનું છે. તો અહીંયા વસ્તુ તરીકે આપણે ધારો કે પાણીમાં રહેલી માછલીનો વિચાર કરીએ. અહીંયા માછલી છે જે પાણીમાં છે, એટલે આ N2 એટલે આ ઘટ માધ્યમ છે પ્રકાશીય, અને અવલોકનકાર એટલે આપણે બહાર જે છે. તો અહીંયા એનું પ્રતિબિંબ કેવી રીતના રચાશે? તો વસ્તુ પરથી એટલે કે માછલી પરથી આવતા પ્રકાશના કિરણો જે છે એનો વિચાર કરીએ તો પહેલું કિરણ આવ્યું. આ કિરણ શું થવાનું? તો અહીંયા જે છે તે બહાર જે છે એ N1 વાળું માધ્યમ છે અને પાતળું છે, એટલે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં જવાનું, એટલે એ લંબથી દૂર જશે. એટલે અહીંયા અવલોકનકાર છે. આ અવલોકનકાર આ વસ્તુ છે. વસ્તુ પરથી નીકળતું બીજું જે છે કિરણ એ સીધું જવાનું આ રીતે. આને તમે પાછળ લંબાવો એટલે આ જગ્યા ઉપર શું થાય? તો વસ્તુનું આભાસી પ્રતિબિંબ રચાય. આવું વસ્તુ છે. આ ધારો કે P બિંદુ છે, આ ધારો કે Q છે. બાકીના ખૂણાઓનો વિચાર કરીએ તો આ જો ખૂણો જે છે એ I હોય, આપાત કોણ, તો આ બી I થાય, આ વક્રીભૂત કોણ R થાય. અહીંયા આટલી જે ઊંચાઈ છે એને HI ગણી આભાસી ઊંડાઈ. આ વસ્તુની ઓરિજિનલ ઊંડાઈ HO. બરાબર છે? આટલી આકૃતિ ખ્યાલ આવ્યો કે કેવી રીતના પ્રતિબિંબ રચાયું તે. તો હવે આપણે બિંદુ P પાસે જો સ્નેલનો નિયમ લાગુ પાડીએ, બિંદુ P પાસે સ્નેલનો નિયમ જો આપણે લાગુ પાડીએ તો હવે એ થવાનું N2 sin I. બરાબર છે? આ N2 અહીંયા આ બિંદુ પાસે પહેલો જો ખૂણો છે તો I છે, ત્યાં મધ્યમનું વક્રી પૂર્ણાંક N2 છે, is equals to N1 sin R. આવ્યા. જો આપણે એમ કે ખૂણાઓ નાના હોય, બરાબર, આ તો આપણે એમ કહી શકાય કે આપણી પોતાની સગવડ પ્રમાણે અથવા સવલત પ્રમાણે આપણે થોડું તેને ક્રોસ બતાવ્યું. પણ જ્યારે આપણે કુવામાં અથવા કોઈ જળાશયમાં સીધું જોઈએ આપણે તો લગભગ શિરોલંબ દિશામાં, તો લગભગ શિરોલંબ દિશા માટે બંને ખૂણા જે છે તે ઘણા નાના બનશે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે sin theta is nearly equals to tangent theta લખી શકાય. તો therefore N2 tangent I is equals to N1 tangent R. હવે આ જે ત્રિકોણ છે OPQ, તો એમાં ટેન્જન્ટ I આપણે લખીએ તો N2 OP આનો I, તો આ સામેની બાજુ એટલે PQ થવાનું, પાસેની બાજુ એટલે OQ is equals to N1. હવે આ ખૂણો R એટલે આ ખૂણો બી R થાય. તો હવે એક IPQ ત્રિકોણમાં ટેન્જન્ટ R લખીએ તો સામેની બાજુ તો એની PQ થવાની, પાસેની બાજુ એનું QI થવાની. તો therefore N2 upon OQ એટલે કેટલા? તો OQ એટલે HO N1 into 1 upon QI એટલે કોણ થઈ ગયું? એ તો HI આભાસી ઊંડાઈ. તો therefore આપણે આભાસી ઊંડાઈને જો કરતા બનાવીએ, આભાસી ઊંડાઈ, તો આભાસી ઊંડાઈ HI બરાબર N1 upon N2 into HO. અહીંયા N2 greater than N1 થાય એટલે therefore HI less than HO દેખાય થાય. બરાબર? એટલે વસ્તુ ખરેખર હોય આટલી ઊંડાઈ પર. ધારો કે આપણે વસ્તુની જગ્યા ઉપર જળાશય કે કૂવાનું તળિયું છે એમ વિચાર કરીએ, તો એના માટે આપણને શું મળશે? તો હોય ધારો કે ઊંડાઈ 10 મીટર પર દેખાય આપણને 1 જ મીટર. બરાબર છે? એ જેમ વક્રી પૂર્ણાંક વધુ હશે માધ્યમનો તેમ આપણે આભાસી ઊંડાઈ જે છે તે ઓછી મળે. બરાબર? એટલે આ રીતે આપણે એમ કહી શકાય કે
આભાસી ઊંડાઈનું સૂત્ર આપણને મળે અને આભાસી ઊંડાઈ ઓરિજિનલ ઊંડાઈ કરતા આપણને ક્યારે ઓછી જ મળે? ક્યારે? આ કયો કિસ્સો છે? તો વસ્તુ જે છે તે ઘટ માધ્યમ છે, N2 એટલે પ્રકાશીય ઘટ માધ્યમ છે, જેનો વક્રીભવનાંક અહીંયા બહારનું માધ્યમ પાતળું છે એના કરતા વધારે છે. એટલે પ્રકાશનું કિરણ જ્યારે અહીંથી બહાર જાય ત્યારે ઘટમાંથી પાતળામાં જાય એટલે લંબથી દૂર જાય, પાછળ લંબાવીએ, અહીંથી કિરણ બે જ અહીંયા મળે એટલે આભાસી પ્રતિબિંબ I જે છે એટલે માછલી અથવા કોઈ બી વસ્તુ અહીંયા આટલી ઊંડાઈ ઉપર છે દેખાય આપણને આટલી ઊંડાઈ ઉપર. હવે આભાસી ઊંડાઈનું તો આપણે સૂત્ર તારવી દીધું. હવે વસ્તુ ઓરિજિનલ હતી અહીંયા, એ પહોંચી ગઈ અહીંયા, તો આટલો જે આપણને ભાગ મળે કે જે અહીંથી વસ્તુ જે હતી એ આટલી ઉપર આવી, એ આટલી ઉપર આવી એનો અર્થ કે એને x આપણે એમ કહેવાય શિફ્ટ કહેવાય. આટલી જે છે તે વસ્તુ ઉપર આવી, તો હવે શિફ્ટ x બરાબર શું લખી શકાય? તો શિફ્ટ એટલે તળિયું અથવા વસ્તુ કેટલી ઊંચે દેખાય એવો પ્રશ્ન પૂછ્યો હોય આપણને. એની આભાસી ઊંડાઈ કેટલી? તો આ વાત બરાબર છે, પણ હવે વસ્તુ કેટલી ઉપર દેખાય, કેટલી શિફ્ટ થાય, તળિયું કેટલું ઊંચે આવેલું દેખાય, વસ્તુ કેટલી ઊંચે આવેલી દેખાય, તો આપણે x શિફ્ટ શોધવી પડે. તો x બરાબર સૂત્ર આપણે તમે જોયું HO માઇનસ HI થવાનું. HO માઇનસ HI કરો એટલે આપણને x મળે. તો HO તો HO છે પણ HI બરાબર N1 માઇનસ N2 ઇન્ટુ HO એટલે HO1 માઇનસ N1 અપોન N2. જો આપણે એમ કહીએ કે બહારનું માધ્યમ હવા, બહારનું માધ્યમ તો આપણે એમ કહીએ હવા હોય તો હવા માટેનો વક્રીભવનાંક જે છે N1 બરાબર 1 લેવાય તો આપણને x નું સૂત્ર મળશે x બરાબર HO1 માઇનસ 1 અપોન N2. તો આપણને આ શિફ્ટ નું સૂત્ર મળે એમ કહેવાય. હવે વસ્તુ ઘટ માધ્યમમાં અને અવલોકનકાર પાતળા માધ્યમ જ હોય, તો માધ્યમ એકથી વધુ હોય. એટલે વસ્તુ અહીંયા છે, ત્રણ માધ્યમ છે. પહેલો માધ્યમ છે એની જાડાઈ કે ઊંડાઈ T1 છે, એનો વક્રીભવનાંક N1, બીજાનો T2 વક્રીભવનાંક N2, ત્રીજાની T3 ઊંડાઈ વક્રીભવનાંક N3. તો આપણને પરિણામી શિફ્ટ એટલે કે કઈ જગ્યાએ એનું પ્રતિબિંબ રચાય, તો પરિણામી શિફ્ટનું સૂત્ર છે x બરાબર T1 1 minus 1 upon N1 plus T2 1 minus 1 upon N2 plus T3 1 minus 1 upon N3. અહીંયા બધા જ માટે બહારનું માધ્યમ જે છે તે હવા બનશે. એવું નહીં થાય કે આના માટે આ માધ્યમ હવા છે, પાતળું માધ્યમ છે, આના માટે આ ગમે તે હોય, આ પાતળું હોય, ઘટ હોય, ગમે તે, પણ બધા માટે બહારનું માધ્યમ હવા તરીકે જ વર્તે. આની સાબિતી આપણા સિલેબસમાં નથી પણ MCQ પૂછાઈ શકે એવા છે. બરાબર, આ સૂત્ર આ જ આવે. ધારો કે બહારનું માધ્યમ હવાની જગ્યા ઉપર બીજો કોઈ વક્રીભવનાંક ધરાવતું, ધારો કે n વક્રીભવનાંક ધરાવતો માધ્યમ હશે, તો x બરાબર T upon 1 minus n upon n1 plus T2 1 minus n upon n2 plus T3 1 minus n upon n3. હવા હોય તો n બરાબર 1 મૂકીએ તો ઉપરનું સૂત્ર આપણને મળે. હવે અવલોકનકાર ઘટ માધ્યમમાં હોય અને વસ્તુ પાતળા માધ્યમમાં હોય એવો એક કિસ્સો જોઈએ. એટલે હવે ધારો કે પાણીમાં રહેલી માછલી જે છે આપણને જોવાનો પ્રયત્ન કરે. બરાબર, તો હવે એ આપણે કેવી કઈ જગ્યાએ અવલોકનકાર એને દેખાય, તો અહીંયાથી આમ જતું હતું. હવે આ પ્રકાશનું કિરણ ઊંધું વિચારવાનું, જાણે કે અહીંયા અવલોકનકાર છે આ, એટલે કે આ વસ્તુ થઈ ગઈ. હવે જે પાતળા માધ્યમમાં છે આપણે, આ માછલી જે છે તે અવલોકનકાર બની ગઈ. એટલે પ્રકાશનું કિરણ હવે આમ જવાનું, કારણ કે પ્રકાશીય પાતળામાંથી પ્રકાશીય ઘટમાં જાય એટલે લંબ તરફ વાંકું વળવાનું. એટલે આ કિરણને જો આપણે પાછળ લંબાવીએ ને આપણા ઉપરથી પ્રકાશનું કિરણ જ્યારે ઉપર જાય તો અહીંયા આ જગ્યા ઉપર એને આભાસી વસ્તુ દેખાવાની. એટલે હોય અહીંયા. એટલે હવે આપણે એમ વિચાર કરી શકીએ કે આટલી જે ઊંચાઈ જે છે એની ઓરિજિનલ ઊંચાઈ થઈ ગઈ
અને આ જે છે એની આભાસી ઊંચાઈ થઈ ગઈ, અને આ જે દેખાય આટલું એ એનું શિફ્ટ થઈ ગઈ x. બરાબર. તો હવે અહીંયા આપણે એમ વિચાર કરીએ કે ભાઈ hi નું કયું સૂત્ર આવતું હશે, તો અહીંયા આભાસી ઊંચાઈ hi બરાબર n2 upon n1. n2 એટલે ઘટ, n1 એટલે પાતળું. અહીંયા આ જે છે તે n2 ઘટ માધ્યમ છે અને અહીંયા n1 આ જે છે એ પાતળું માધ્યમ છે, n2 greater than n1 છે. અહીંયા into ho આપણને મળે. જો અને તમે સમય સાથે વિકલન કરો ધારો કે, તો તમને મળે dhi by dt, સમય સાથે n2 n1 બદલાતા નથી, into dho by dt. એટલે આ શું બતા ખબર, તો આભાસી ઊંચાઈમાં સમય સાથે અંતરમાં સમયનો ફેરફાર, અહીંયા બી અંતર સાથે સમયનો ફેરફાર. તો અહીંયા શું આવશે, આભાસી તમારો શું આવી જશે, વેગ vi બરાબર n2 upon n1 into vo. જ્યાં vi એટલે આભાસી વેગ અને vo એટલે ઓરિજિનલ વેગ. ધારો કે કોઈ અહીંયા સ્વિમર ડાય મારતો છે, તો ડાય મારશે ત્યારે એ પોતે અમુક વેગથી જશે, ત્યારે માછલીને કેટલા વેગથી જોશે તો એ વેગ એનો આભાસી વેગ કહેવાય. બરાબર. અહીંયા એટલે આ તમને આભાસી વેગનું બે એક સૂત્ર મળે અને આ આભાસી ઊંચાઈનું સૂત્ર વિચાર કરો, કારણ કે આ એની ઓરિજિનલ ઊંચાઈ છે. પણ વસ્તુ જે છે જ્યારે ઘટ માધ્યમમાં અવલોકન કરો અને પાતળા માધ્યમમાં વસ્તુ હોય ત્યારે વસ્તુ હોય તેના કરતાં વધારે ઉપર દેખાય. જ્યારે ઊંધું હતું આની આગળ, જ્યારે વસ્તુ ઘટ માધ્યમમાં હતું ત્યારે ઓય કરતાં એ પણ વધારે ઓછી ઊંડાઈએ દેખાય, એમ કહેવાય ઓછી ઊંડાઈએ દેખાય. અહીંયા આ વધારે ઊંચાઈએ દેખાય, એટલું ઓછી ઊંડાઈએ દેખાય. નેક્સ્ટ ટોપિક આપણો પૂર્ણાંતરિક પરાવર્તન છે. તમે આ 10મા ધોરણમાં કદાચ શીખીને જ આવ્યા છે, છતાં પાછું એક બધું ડિટેલમાં જોઈએ. તો જ્યારે કોઈ પ્રકાશનું કિરણ, અહીંયા ધારો કે n2 જે છે એ ઘટ માધ્યમ છે અને બહારનું માધ્યમ n1 એ પાતળું માધ્યમ છે, n2 greater than n1. જે આપણું ઉદ્ગમ જે છે, પ્રકાશ જે ઉદ્ગમ એ ઘટ માધ્યમમાં છે, ઉદ્ગમ O. હવે એમાંથી જ્યારે પ્રકાશનું કિરણ નીકળે અને એ જ્યારે ઘટ માધ્યમથી પાતળા માધ્યમમાં જવાનો પ્રયત્ન કરે ત્યારે બે ઘટના રચાય. એમાંથી મોટે ભાગનાનું શું થાય, કેમ કે વક્રીભવન થઈ જાય અને એનું જે છે એ આંશિક પરાવર્તન થાય. જો આને હું આ જે ખૂણો છે એ ખૂણાને I1 ગણો અને આ ખૂણો R1, તો આ ખૂણો બી I1 જ થાય, કારણ કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન જ હોય. હવે જો એનાથી થોડું દૂર વિચાર કરીએ આપણે, તો જ્યારે એ દૂર પ્રકાશનું કિરણ આપાત થતું હશે ત્યારે શું થાય, તો ત્યારે હવે જો આ જે આપણા માટે વિચાર કરીએ, આ I2 જે આપણને મળ્યો એ I2 નું વેલ્યુ જે છે I1 કરતા વધારે છે. સ્ટેનનો નિયમ જે છે આપણા માટે કે n1 sin θ1, ધારો કે વ્યાપક રીતે લખીએ n2 sin θ2. જો તમારો એમ કહે કે n1 અને n2 અચળ રાખવામાં આવે, જે અહીંયા અચળ છે, બહારનું માધ્યમ n1 છે અને અંદરનું માધ્યમ n2, તો જો θ1 વધે તો θ2 બી વધે. એટલે જો આપાત કોણ વધે તો વક્રીભૂત કોણ બી વધે. તો ઘણી વખત હવે વધતા આપાત કોણના કોઈ એક મૂલ્ય માટે વક્રીભૂત કોણ જે છે એ કેવો થઈ જાય, તો વક્રીભૂત કોણ જે છે એ વક્રીભૂત કોણ θR2 બરાબર 90 થઈ જાય. કેવો થઈ જાય, એ 90 થઈ જાય. એટલે કે વક્રીભૂત કિરણ સપાટીને સમાંતર થઈ જાય. વક્રીભૂત કિરણ શું થાય, સપાટીને સમાંતર થઈ જાય. ત્યારે જે આપણને IT ની વેલ્યુ મળે એને IC કહેવાય. I2 ની જે વેલ્યુ છે એ વેલ્યુને IC કહેવાય. ત્યારે બી આંશિક પરાવર્તન તો થાય જ, નહીં થાય એવું નહીં. બરાબર. વક્રીભૂત કિરણ જે છે સપાટીને કેવું થઈ જાય, સમાંતર. તો ત્યારે જે આપાત કોણનું મૂલ્ય મળે એને શું કહેવાય, તો એને ક્રાંતિ કોણ કહેવાય. એને ક્રિટિકલ એંગલ અથવા ક્રાંતિ કોણ IC કહેવાય. ક્રાંતિ કોણ IC.
એટલે આપાતકોણના જે મૂલ્ય માટે જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં જવાનો પ્રયત્ન કરે ત્યારે પ્રકાશનું કિરણ જ્યારે પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં જવાનો પ્રયત્ન કરે ત્યારે આપાતકોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 અંશનો થઈ જાય અથવા વક્રીભૂત કિરણ સપાટીને સમાંતર થઈ જાય તે આપાતકોણના મૂલ્યને શું કહેવાય તો પાતળા માધ્યમની સાપેક્ષે ઘટ માધ્યમનો ક્રાંતિ કોણ કહેવાય. બરાબર છે. હજુ ધારો કે આપણે આપાતકોણનું મૂલ્ય વધારીએ, હજુ બીજું આપણે આપાતકોણનું મૂલ્ય વધારીએ અહીંયા, તો આ જે આપણને I3 જે મળવાનો એ I3 ગ્રેટર ધેન IC થવાનો. તો હવે અહીંયા શું થાય તો હવે અહીંયા જે છે એમ કહી શકાય કે પ્રકાશનું જે છે એ વક્રીભવન નહીં થાય, પ્રકાશ જે છે તેનું સંપૂર્ણપણે પરાવર્તન થાય. આને પૂર્ણ આંતરિક પરાવર્તન કિરણ કહેવાય. આને શું કહેવાય? પૂર્ણ આંતરિક. અહીંયા જાણે કે આ સપાટી જે છે એ સપાટી અરીસો હોય એવું તરીકે વર્તે. એટલે આ બંને જગ્યા ઉપર જે છે એ વક્રીભૂત પરાવર્તિત કિરણ ઝાંખું મળે, જ્યારે અહીંયા એકદમ પ્રકાશિત મળશે. કારણ કે જેટલો બી પ્રકાશ આપણે આપાત કર્યો બધાનું પરાવર્તન થાય તો અને પૂર્ણ આંતરિક પરાવર્તન થયું. તો પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારે થાય? જ્યારે આપાત કોણનું મૂલ્ય ક્રાંતિકોણ કરતા સહેજ વધી જાય. બરાબર, એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જાય. આપાત કોણના મૂલ્ય કરતા આપાત કોણનું મૂલ્ય ક્રાંતિકોણના જીત કરતા સહેજ વધી જાય તો એના માટે શું થાય તો એમ કે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. જ્યારે આ વક્રીભૂત કિરણ સપાટીને સમાંતર થઈ ગયું આપાતકોણનું મૂલ્ય ક્રાંતિકોણ, ત્યારે આ છેલ્લું કિરણ જે છે એ એમ કહી શકાય કે પરાવર્તન પામશે. કયું? પણ ઝાંખું. તો એને ક્રાંતિ કિરણ કહેવાય. અને ક્રાંતિ કિરણ કહેવાય. પછીના કોઈ પણ જરાક બી આપાતકોણનું મૂલ્ય વધી જાય એટલે શું થાય તો પછીના જરાક બી આપાતકોણનું મૂલ્ય વધી જાય એટલે શું થાય તો પ્રકાશનું વક્રીભવન થતું નથી. એ હંમેશા બધો જ જે છે તે પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જાય. એટલે પરાવર્તિત કિરણ એકદમ તેજસ્વી કે પ્રકાશિત બની જાય. તો આવા માટે જે સપાટી જે છે એ સપાટી જાણે કે અરીસો હોય એવા તરીકે વર્તે. બરાબર. ધારો કે આ બિંદુને મેં નામ આપું P1 અને P2 ને અને P3. તો P2 બિંદુ પાસે જ્યારે આપણે સ્નેલનો નિયમ લાગુ પાડીએ, નિયમ તો N2 sin I2 બરાબર N1 sin R2. બરાબર છે. અહીંયા I2 આનું મૂલ્ય R2. ચાલો, N2 sin I2 બરાબર તો IC છે ક્રાંતિકોણ is equals to N1 sin 90. R2 બરાબર તો 93 ગયો હવે. તો therefore sin IC બરાબર N1 upon N2 into 1. એટલે sin IC બરાબર N1 upon N2. અથવા જો બહારનું માધ્યમ હવા હોય તો sin IC equals to 1 upon N2. બરાબર, બહારનું માધ્યમ જો હવા હોય તો N1 બરાબર 1 થઈ જાય. તો sin IC બરાબર N2 થાય. એટલે એનો અર્થ એમ થાય, બરાબર જોજો, જે માધ્યમનો વક્રીભવનાંક વધારે છે તે માધ્યમ માટે ક્રાંતિકોણનું મૂલ્ય ઓછું બને તો ત્યાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થવાની સંભાવના વધી જાય. ક્રાંતિકોણનું મૂલ્ય જેમ ઓછું હશે તેમ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બનવાની શક્યતા વધારે. એ ક્યારે પોસિબલ છે? જ્યારે માધ્યમનો વક્રીભવનાંક ઘણો વધારે. જેમ માધ્યમનો વક્રીભવનાંક વધારે હોય તેમ તેના એ માધ્યમ માટે એના પાતળા માધ્યમની સાપેક્ષે ક્રાંતિકોણનું મૂલ્ય ઓછું બને, અને ક્રાંતિકોણનું મૂલ્ય ઓછું બને. પૂર્ણ આંતરિક પરાવર્તનના કેટલાક ઉપયોગ જોઈએ. હીરો જે છે, હીરો ડાયમંડ, તો હીરાનું આપણે જો સ્ટ્રક્ચર જોઈએ તો એ આ રીતના મોટે ભાગે કટ કરેલો હોય, એના ઉપર આ રીતના પાસા કે આરા પાડેલા હોય કે જેથી એ ઓછા પ્રકાશમાં બી ઝળહળે. તો હીરા જે છે એ હીરાનો વક્રીભવનાંક આશરે 2.42 છે. sin IC બરાબર 1 upon N2. તો therefore sin IC બરાબર 1 upon 2.42.
તો આનો જેમ કહેવાય કે ક્રાંતિકોણ છે ઘણો ઓછો મળે. તો જ્યારે પ્રકાશનું કિરણ અહીંયાથી હીરામાંથી બહાર જવાનો પ્રયત્ન કરે ત્યારે એ બહાર જઈ જ નહીં શકે, એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. ફરી પાછું જ્યારે અહીંથી બહાર જવાનું ત્યારે આપાતકોણનું મૂલ્ય ક્રાંતિકોણ કરતાં વધી જ જાય. તો જેટલી બી વખત પ્રકાશમાંથી જે છે હીરામાંથી પ્રકાશ બહાર જવાનો પ્રયત્ન કરે તો બધી જ વખત એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. અને આ રીતના વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થવાને લીધે શું થાય તો એમ કે હીરો જે છે એ ઓછા પ્રકાશમાં બી ઝળહળે એમ કહેવાય. બીજો એક એનો ઉપયોગ છે ઓપ્ટિકલ ફાઇબરમાં. ઓપ્ટિકલ ફાઇબરનો આપણે વિચાર કરીએ તો ઓપ્ટિકલ ફાઇબરમાં એની રચના જોઈએ તો સૌથી પહેલા એની અંદરનો જે ભાગ જે છે એ કોર કહેવાય. આ એનો આપણે ઊભો છેદ જેવો લઈએ, આ આડો છેદ હોય તો આ અંદર એનો કોર કહેવાય. બરાબર છે. તમે રસ્તા ઉપર ઘણી વખત ફૂલદાની જેવી જોઈ હશે કે જે ફૂલદાની જેવી અથવા ડેકોરેશન એવી ફૂલદાની મને કે જેમાં આ રીતના અહીંયા લાઇટ જેવી સળગતી હોય તો એ સાદામાં સાદા ઓપ્ટિકલ ફાઇબર છે. તો એની ફરતેનું માધ્યમ જે છે એ માધ્યમ જે છે એને ક્લેડિંગ કહેવાય. આ ક્લેડિંગ છે અને વચ્ચેનો ભાગ જે છે એને કોર કહેવાય. બરાબર છે. ક્લેડિંગનો વક્રીભવનાંક ધારો કે n1 ગણવામાં આવે અને કોરનો વક્રીભવનાંક n2 તો n2 ગ્રેટર ધેન n1. હવે આની અંદર શું હોય તો આમાં એવું જ રચના બનાવેલું n2 અને n1 ની કે જ્યારે અહીંયાથી પ્રકાશનું કિરણ બહાર જવાનો પ્રયત્ન કરે ત્યારે શું થાય તો અહીંયા કોર અને ક્લેડિંગના વક્રીભવનાંકો એવા એડજસ્ટ કરેલા હોય કે જેથી એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. અહીંથી ફરી પાછું પૂર્ણ આંતરિક પરાવર્તન આમ ને આમ બીજી બાજુ પ્રકાશનું કિરણ જે છે એ નીકળી જાય. અહીંયા આ રીતના એક બાજુ દાખલ થાય તો વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને બીજી બાજુ પ્રકાશનું કિરણ જે છે તે નીકળી જાય. જો ક્લેડિંગ ન હોય તો શું થાય તો જો ક્લેડિંગ ન હોય તો બહારનું માધ્યમ હવા જે છે એ હવા જ એના માટે ક્લેડિંગ તરીકે વર્તે. જે આ જે છે એ સાદામાં સાદા રેસા જે હોય એ સાદામાં સાદા ઓપ્ટિકલ ફાઇબર છે. પણ જો અહીંયાથી ધારો કે પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોય અહીંયા તો તેવા સંજોગોમાં ઘણી વખત એવું બને કે અહીંયા પાણી ટપકું પડી ગયું ધારો કે તો બહારનું માધ્યમ બદલાઈ ગયું તો ક્રાંતિકોણ બદલાઈ જાય તો બની શકે અહીંથી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય નહીં. એટલે એમ કહી શકાય કે ક્લેડિંગનું કામ જે છે એને પ્રકાશીય લીકેજ થતું રોકવામાં આવે. એટલે કે ધારો કે અહીંથી હવે એવું બની ગયું પાણીને લીધે એનું ક્રાંતિકોણનું મૂલ્ય બદલાઈ ગયું તો પ્રકાશ અહીંથી બહાર આવી જવાનું એટલે એક પ્રકારનું લીકેજ થાય એમ કહેવાય. પૂર્ણાંતિક પરાવર્તન નહીં થાય તો આંશિક પરાવર્તન થાય, આંશિક વક્રીભવન થાય. વક્રીભવન એટલે પ્રકાશનું કિરણ બહાર નીકળી ગયું એટલે કોર ને માંથી પ્રકાશનું કિરણ લીકેજ નહીં પામે એ કામ કોનું છે ક્લેડિંગનું છે. જે સાદા ઓપ્ટિકલ ફાઇબર હોય આવા ડેકોરેશન જેનો બહુ મહત્વનો ઉપયોગ નથી તો ત્યાં માત્ર કોર જ હોય, હવા જ બહારની હવા જે છે એ ક્લેડિંગનું કામ કરે. પણ આપણે એમ કહેવાય કે ટેલિફોન કોમ્યુનિકેશનમાં બરાબર એન્જિયોપ્લાસ્ટી જે છે આપણા શરીરમાં કરવામાં આવે કે એન્જિયોસ્કોપી કે આપણા શરીરમાં આંતરડામાં કે અંદરના ભાગમાં કોઈ તો કેમેરો મૂકીને ઓપ્ટિકલ ફાઇબર જે છે એકદમ પાતળો હોય તો આપણા શરીરની અંદર ઉતારીને આપણા શરીરમાં રહેલી અંદરની જે કંઈ ખામી હોય અથવા કોઈ આપણને કોઈ જાતનું ઇન્ફેક્શન થયું હોય એ જાણવા માટે એન્ડોસ્કોપી જે કરવામાં આવે તો તેની અંદર ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થાય. બીજા બધા ઘણા એના ઉપયોગ જે છે એ આપણે પાછળથી જ્યારે પ્રિઝમમાં છે પણ ત્યારે પ્રિઝમ જ્યારે ભણશું ત્યારે આપણે જોઈશું. બરાબર છે. આ ટોપિક તમારે જે છે એવું થોડું ડિટેલમાં જોવું હોય બરાબર છે કદાચ MCQમાં પૂછી શકાય તો એ આપણી રેફરન્સ બુક છે એમાંથી તમારે તૈયાર કરવાનો રહેશે. પૂર્ણ આંતરિક પરાવર્તનના માત્ર ઉપયોગની હું વાત કરું છું.